કેમ છો વિદ્યાર્થી મિત્રો? કોન્સ્ટેબલની, તલાટીની, પીએસસીની અને ગુજરાત સરકારની ભરતીની તૈયારી કરતા હોય એ મિત્રોને ખબર છે કે હવે પેપર સ્ટાઇલમાં આવા પ્રશ્નો પૂછાય છે. તો અઘરામાં અઘરા જે જોડણીમાં ભૂલ થાય તેવા પ્રશ્નો હું આ પ્રેક્ટિસ પેપરમાં લાવ્યો છું. અને વિડીયો અંત સુધી જોજો. કદાચ તમને પરીક્ષામાં 1 માર્ક કે 2 માર્ક આ વિડીયો અપાઈ શકે છે. અને આ વિડીયોના અંત સુધી રહેજો. એક પણ પ્રશ્ન સ્કીપ કરતા નહીં. અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો. તેથી મને મોટિવેશન મળે અને હું બીજો વિડીયો બનાવું. પહેલો ફકરો, જીવનમાં ખાલી જગ્યામાં જ માણસની સાચી કસોટી થાય છે. માત્ર ધન કે ખાલી જગ્યા મેળવવી એ જ સફળતા નથી. સાચું સુખ તો ખાલી જગ્યા શાંતિમાં રહેલું છે. મુશ્કેલીઓ તો ખાલી જગ્યા હોય છે, કાયમી નથી હોતી. નસીબમાં ભરોસે બેસવાને બદલે ખાલી જગ્યા કરવો જોઈએ. પેલું કે ખાલી જગ્યા એક છે ત્યાં સાચો શબ્દ મૂકવાનો છે. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી, પરિસ્થિતિ. હવે તેને શું કામ જવાબ તે આવે છે તે સમજીએ. ત્યાં શબ્દમાં બધી જ માત્રા હ્રસ્વ એટલે કે નાની છે. યાદ રાખો, પરી પ્લસ સ્થિતિ, સ્થિતિ, આ ત્રણેય હ્રસ્વ છે. મોટા ભાગે લોકો છેલ્લે તી દીર્ઘ કરે છે, જે ખોટું છે. પછી કીર્તિ શબ્દ છે. તો કીર્તિ શબ્દ છે તેની જોડણી જુઓ. કે દીર્ઘ આવે અને રેફાળો તે હ્રસ્વ આવે. તર્ક, સંસ્કૃતમાં તત્સમ શબ્દ છે, જેમ કે પ્રીતિ, ભીતિ. તેમાં પણ પહેલો અક્ષર દીર્ઘ અને છેલ્લો હ્રસ્વ હોય છે. આ યાદ રાખજો. ત્રીજી ખાલી જગ્યા, આંતરિક. નિયમ આ એક યાદ રાખજો, ઈક પ્રત્યે લાગે ત્યારે તે હંમેશા હસવો હોય. આંતરિક, રીક ન આવે. પછી છે ક્ષણિક. નિયમ, અહીં પણ એક પ્રત્યયનો નિયમ લાગે છે. ક્ષણ પ્લસ એક, ક્ષણિક. જોડણી યાદ રાખજો અને જોતા જાજો. પાંચમું છે પુરુષાર્થ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ પૂછાઈ શકે છે. રૂની માત્રા ખાસ જોવો. રૂ, નાનો રૂ અને મોટો રૂ. પુરુષાર્થ, આ સૌથી વધુ ભૂલ ખાય. સાચો શબ્દ પુરુષ, પહેલો પુ હ્રસ્વ અને બીજો રૂ પણ હ્રસ્વ છે. આપણે લખતી વખતે પુરુષ મોટો રૂ ગાંઠવાળો કરીએ છીએ, જે જોડણી કોષ મુજબ અશુદ્ધ છે. સાચો શબ્દ પુરુષ ગાંઠ વગરનો રૂ જે આવે છે. તેથી પુરુષાર્થમાં પણ નાનો રૂ આવે. પછીનો ફકરો, ભારતના ખાલી જગ્યા ખૂણેથી ચોમાસું પ્રવેશે. વાતાવરણમાં થતા ફેરફારને કારણે શ્વાસ લેવામાં અને ખાલી જગ્યા ક્રિયામાં તકલીફ પડે છે. ઘણી વાર આકાશી ઘટનાઓ કોઈ ખાલી જગ્યા જેવી લાગે છે. વૈજ્ઞાનિકો આ અંગે ખાલી જગ્યા બહાર પાડે છે. કુદરતની આ લીલા ખાલી જગ્યા છે. છઠ્ઠું છે નૈઋત્ય. આમાંથી સાચી જોડણી કહીએ છીએ. આ કોમેન્ટ કરો, વિચારો, પછી તમે જવાબ જુઓ. એવું લાગે તો વિડીયો પોઝ કરો. જવાબ ઓપ્શન એ છે નૈઋત્ય. 2 માત્રા નૈ અને ઋષિનો રૂ આવે તે તમારે સિલેક્ટ કરવાનું છે. સાતમી ખાલી જગ્યા ઉચ્છ્વાસ. ઉચ્છ્વાસ ઓપ્શન બી જવાબ છે. ઉચ્છ્વાસ તનો ચ થાય અને શનો છ થાય, એટલે છ અને તેની નીચે વ આવે એવો ખૂબ અઘરો શબ્દ એટલે ઉચ્છ્વાસ.
આ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે. અને જેટલા ફકરા હું બતાવું છું, વાંચું છું, એક બુકમાં તમે લખતા જજો, તમારે રિવિઝનમાં કામ આવશે જોવા માટે. પછીનો પ્રશ્ન છે, ખાલી જગ્યા 8માં સાચો શબ્દ શોધવાનો છે. કિંવદંતી. કિંવદંતી કિમ પ્લસ વદંતી, ક પર અનુસાર છે. 9મો શબ્દ અનુસૂચિ. અનુ ઉપસર્ગ હર્સ્વ પ્લસ સૂચિ, યાદીમાં સુદીર્ઘ અને શી હર્સ્વ. યાદ રાખજો. 10મો છે અનિર્વચનીય. વ ઉપર રેફ આવે. વચન. ની દીર્ઘ નીય પ્રત્યય. પછીનો ફકરો. આપણા સમાજમાં વડીલોનું સ્થાન હંમેશા ખાલી જગ્યા રહ્યું છે. તેમના જીવનના અનુભવોનું ખૂબ ખાલી જગ્યા હોય છે. આ સૃષ્ટિના ખાલી જગ્યા ઈશ્વર છે તેવું આપણે માનીએ છીએ. શહીદોને સાચી ખાલી જગ્યા આપવી એ રાષ્ટ્ર ધર્મ છે. સુખી જીવન માટે ખાલી જગ્યા શાંતિ ખૂબ જરૂરી છે. સાચો શબ્દ શોધવાનો છે 11મા પ્રશ્ન માટે. પૂજ્ય, પૂજનીય, પૂજનીય કે કયું પૂજનીય આવશે? તો નોંધ, પૂજ્ય અને પૂજનીય બંને સાચા હોઈ શકે, પણ અહીં શબ્દની ચોકસાઈ અને જોડણી ઉની માત્રા પર નિર્ભર છે. વિકલ્પો ધ્યાનથી જોવાના છે અને વિચારો, કોમેન્ટ કરો, પછી જવાબ જોવો. પૂજ્ય. પુ હંમેશા દીર્ઘ આવે, જોડાક્ષર જ્ય આવે. યાદ રાખો. વ્યાકરણની દ્રષ્ટિએ પૂજનીય શબ્દ ખોટો ગણાય છે, કારણ કે અનીય પ્રત્યય લાગે ત્યારે મૂળ ધાતુ પૂજ વપરાય, પણ સંસ્કૃત વ્યાકરણ ખૂબ જ મુજબ પૂજ્ય વધુ યોગ્ય છે. છતાં જો બંને ઓપ્શન હોય તો પૂજ્ય પર પસંદગી ઉતારવી. 12મો મહત્વ. મહત્વ આ શબ્દમાં બે અડધા ત આવે છે. મહત્તવ, મહત્વ. ભૂલ, આપણે ઉતાવળમાં એક જ લીટી કરીએ છીએ. મહત્વ જે વ્યાકરણની રીતે અશુદ્ધ છે. સાચું મહત્વ હશે. ખાલી જગ્યા 13મી રચયિતા. આ શબ્દ માટે યી હર્ષો આવે, યાદ રાખવાનું છે. મોટા ભાગના લોકો રચયિતા બોલે છે અને લખે છે જે તદ્દન ખોટું છે. સાચો શબ્દ રચયિતા છે. પછી 14મી ખાલી જગ્યા શ્રદ્ધાંજલિ. શબ્દને છેડે આવતો લી અંજલિમાં હંમેશા હસવો હોય છે અને દ પ્લસ ધ સાચો જોડાક્ષર છે, ધ નહીં. ખાલી જગ્યા 15મી કૌટુંબિક. ઓપ્શન એ તેનો સાચો જવાબ. કૌ બે માત્રા પ્લસ ટુ હર્સ્વ પ્લસ અનુસ્વાર પ્લસ બીક. જ્યારે એક પ્રત્યય લાગે ત્યારે બી હર્સ્વ થઈ જાય છે. મંદિરનો ખાલી જગ્યા કરવાનું કાર્ય ખૂબ કપરું હતું. આ કાર્યમાં ગ્રામજનોની ખાલી જગ્યા કસોટી થઈ રહી હતી. ગામના એક વૃદ્ધે કહ્યું કે આ તો ખાલી જગ્યાનું કામ છે. જેની પાસે ખાલી જગ્યા હોય તે જ આ કાર્યમાં જોડાઈ શકે. અંતે સૌના સહિયારા પ્રયાસથી મંદિરનું ખાલી જગ્યા વધ્યું. હોળમો જીર્ણોદ્ધાર. સાચી જોડણી શોધવાની છે. જવાબ જીર્ણોદ્ધાર. જીર્ણ જ દીર્ઘ અણ પર રેફ પ્લસ ઉદ્ધાર, દ અને ધ જોડાયેલા, સંધિ થતા અ પ્લસ ઓ થાય છે એટલે જીર્ણોદ્ધાર. ખાલી જગ્યા 17 તિતિક્ષા. તિતિક્ષા. ઓપ્શન એ તેનો જવાબ છે. તિતિક્ષા માં બંને ઈ હર્ષો આવે છે, જેમ કે ચિકિત્સામાં બંને હર્ષો આવે છે તેમ જ આવશે.
ખાલી જગ્યા 18મી પુણ્ય શ્લોક. પુણ્ય હસવો આવે, અણ અડધો અને ય શ્લોક શણાયનો છે. 19મી ખાલી જગ્યા વૈશિષ્ટ્ય. ઓપ્શન એ જવાબ છે તેનો. મૂળ શબ્દ વિશિષ્ટ છે. જ્યારે ય પ્રત્યય લાગે ત્યારે આગળ વૃદ્ધિ થાય છે. વી નું વ્યય થાય છે અને ટ અડધો થઈ જાય છે. ય સાથે જોડાઈ જાય છે. 20મો મહાત્મ્ય. મહાત્મ્ય મહાત્મા પ્લસ ય મહાત્મ્ય. અહીં મની આગળ કાનો માં લાગે. અડધો થઈ ય સાથે જોડાય. ઘણા લોકો મહાત્મ્ય લખે છે જે ખોટું છે. સાચું મહાત્મ્ય છે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, જેથી મોટિવેશન મળે અને નવા વિડીયો લાવી શકો. જય હિન્દ, જય ભારત.